એ હું કરો છો? તમે હું આયા પધાર્યા? હું વઘાયરા? એ વઘારા ને બેરી ના પેટ ની પધાર્યા હું ગુડાના આયા. આ પધાર્યા એટલે મારે વાડી આવવું પડે ને, ક્યારેક ક્યારેક મારે જોવું પડે ને, પાક મોલ બધું કેવું છે. હે માતાજીની દયાથી જોતો હું રીંગણા તો જો થયા છે કા. રીંગણા બહુ સારા થયા છે. રીંગણા અત્યારે બહુ સારા થયા છે હો. હા માતાજીની દયાથી. અને આમ જો આ કોઈ રોગ બોગે નથી આવ્યો. ભોગ એ બેરી ની મોગ ને રોગ રોગ? હા હા, એ રોગે નથી. આ રાડું પાડી પાડી મારા ગળાની નસું બેસી ગઈ છે ક્યાં. હવે આ ઉંમરે હવે એમ જ હોય, આમાં નો હમણાં એ આમાં રોગ નથી આવ્યો. તમને કેદુણી કહું છું, બેરામીટર એક ગુડી દો, બેરામીટર ગુડી દો. બેરામીટર ગુડો છો તમે? કેદુણી નથી તમને. 2 વાર લઈ આવી પડ્યું તારું રહો. હવે એમાં સેલ જતા રહ્યા છે. સેલ છે એમાં તો હું આ ગુડાણી છો. કાઈ નહીં, મેં કીધું તમે શું કરો, વાડીએ ડોહો ગયા છે. મેં કીધું આટો તો મારું કાઈ થયું હોય છે, નહીં થયું હોય. આ બધું બરાબર થયું છે. તો તમને હુમલા આવી ગયા. હવે ચોથી વખત તો ધ્યાન. આ તારા પ્રતાપ જે છે ને, હુમલા તારા પ્રતાપ આવ્યા છે. હવે કાઈ નહીં, તમે આખા ગામ તારી આ મગજ મારી ખરી ગામની ઉપાધિ કરો છો ને એટલે. અને આ બેરીના પેટની ભટકાઈ દી તારા બાપા આવે. તો તમે કરી નાખી. આવી તો કઈ બેરી થોડી હતી કાઈ. તમે બેરી કરી નાખી છે, રાયડું નાખી નાખ. મારે મગજ છે ને, મગજ એ નસું આમ નથી કેતો કાઈ હમણાં. આ વખતે માતાજીની દયાથી રીંગણા હારા થયા છે, શેરડી હારી થઈ છે, અને શેરમાં છોકરાને કારખાને હારા હાલે છે. મને હારું કરીને બેરામીટર કરાવી દ્યો અને હોનાની માળા કરાવી દો ને એકાદો હારો ફોન લઈ દ્યો તો મારે ઘરે બેઠી બેઠી સત્સંગ જોઉં ને મજા કરું. એ ફોન વાડીમાં થામા તારું ડાચું તો જો પેલા. લાંબા ટૂંકા હાથ કરો માં. લાંબા ટૂંકા વારીને થાસ છે. મારે મોબાઈલ ફોન લેવો છે, માળા લેવી છે. આ માળા તુલસી ની પહેરો, તુલસી ની તો પહેરી છે, પણ બસ એકાદી હોનાની માળા હોય તો મંદિરે જાઉં તો ડોશી મારી હામું જોવે છે. બધાય જોવે, આખું ગામ જોવે. જો આ બેરી આવે. બેરી બેરી કરતા ન કરે, મજા નહીં આવે. તમને કહી દઉં છું. હા હવે હાલતી ને થાય કામ કરવા દે મને. તમારે કોણ લપ કરે? બરાબર. બેરી હું કરો હો? જોને તારા કાકા બેરી બેરી કર્યા રાખે. બેરી શું નથી સાંભળતા? એને કહી દેતા હોય તો હા હું બેરી હું એમ કહી દેવાય. કહી દઉં, હું તો કહી દઉં. મોઢું બંધ થાય. એમને વાડીએ જાય તો વાડી આપણે ટોયસા ટોસે ગઢગઢ પણ ડોહો મને ટોસે હારું લાગે. ઘરે ટોયસા ટોસ કરતો હોય. હા કૃષ્ણા, તું જ કે હારું લાગે હારું લાગે. પણ આખું ગામ તમારા બેયની વાતું કરે હે કે આ બેય સુધરતા જ નથી. સુધરે ક્યાંથી? તાર કાકા મન પડે એમ બોલ્યા રાખે, મને મન પડે એમ બોલ્યા રાખે. જાતી જિંદગી મને ઈચ્છા પડે એમ બોલે. માલે કઈ કૃષ્ણા એમ નહીં, તમારી તે ગામ નહીં જોતું હોય. તમારી દીકરીને જમાઈ આવ્યા હતા તો તમારે ઈ તો જોવાય ને કે આ જમાઈ અહીં બેઠા હે આવી રીતે નો બધાય. તેદી તમે કેટલા બાયરા, પછી આપણી દીકરીને હારે સાંભળવું પડે. સમજતા હોય તો તમે. પણ કૃષ્ણા તારી વાત સાચી છે, દીકરીને સાંભળવું પડે, પણ ઈ તાર કાકાને સમજવું જોઈએ કે નો સમજવું જોઈએ? ઈ મને તું કેતો બેયને થોડું સમજો છું. સમજીને બેન આટલા વરસ મેં કર્યા છે, આ મેં કેમ કર્યા છે ને એટલા વરસ મારું મન સમજે છે. મેં હવે અત્યારે તને જ બાઈજા કાઈ નહીં, મેં એમ કીધું કે આજ ખેરે મોલ હારા થયા છે, બધું હારું થયું છે, શેરડી હારી છે, શેરમાં છોકરાને કારખાનામાં હારું છે, તો મને હારું કરીને સેન કરાવી દ્યો અને મોબાઈલ લઈ દ્યો અને એકાદું બેરામીટર લઈ દ્યો. આટલું આ વાત ને વગર એમાં તાર કાકા મને મન પડે. મારા કાકા કોઈને દહની ચા નત પાતા, તમને ખબર હે ને? તો એની પાસે એવું વસ્તુ નો માંગતા હોય તો તમારા દીકરાને કહેવાય એની પાસે માંગશો ને એટલે બેય બાજશો. પણ અમારાથી કંટાળીને દીકરો શેરમાં કેદુનો ભાઈ ગયો, ભેરો આવવા માંગતો નથી. હું એમ કહું તારા કાકાને બધું ભેરું ક્યાં બાંધી જાવું છે? ઈ તો આપણે સમજી, પણ ઈ નો ક્યાં ભેરું બાંધી જાવું છે? કાલ હવારે અમે મરી જાવ. હે આ બધું કોણ વાપરશે? હે છોકરાને એનું દઈ દીધું, અમારા ભાગનું આટલું છે. બધુંય મૂકો તડકે, શાંતિથી 2 ટાઈમ ખાઈને જલસા કરો ને બાપા તમારો તો ઈ શું કરું કામ છું. છે? એની હારે કાઈ લપ કરો માને. એટલે 2 વર્ષ જિંદગીના ઘટાડો હો, રોજ બાજો હો, બાજો. તારા કાકા મને કોઈ દી સુખનો સૂરજ નથી દેખાડ્યો. સમજે? હવે ઈ તો જો આપડા જેવા નસીબ શું કરી. નસીબ તો આય તે કહું હે. કાઈ ને આ તારા કાકા જો ને હાલો હા સોખી ના પડો, આ ડોહી પાણી આવવાનું. માને ભગલા તમે જાવા દો હું એમ કહું છું, નકર તમે માર ખાઈ જાવ મારા. નો કરો, પણ એમ કા કરો બિચારે. અરે હા આમ કરાય કઈ યાર એમ એમ જો તો ડોસીને ધક્કો મારી દીધો. જાવ, મને ખબર છે. એમ શું કામ કરો હો? ભાઈ તને બાપા ખબર ન હોય એનું ઘરમાં શાંતિ. આમ હોનો એ તમે જાવ એમ કહું છું. બાપા તમે તમારા ઘરનું સંભાળો, હું તો હા આયલી. અને આના પાસે કોઈ દી આવતી રહ્યું હું એની પાસે નથી આવી, હું આમ ઘર સાઈડ જતી હતી, ઈ આવ્યા. કાઈ ઉભરો જરૂર શું હતી? અરે ઈ મારી યાર ભટકાત એટલે વળી ઊભી રહી ગઈ. ભટકન પડી જત ને તો ઉભો થઈને વઈ જવાય.
આની હારે કાંઈ નતું ઘર બગડશે આપણું. આનું તો બગડી ગયું, આખી જિંદગી આમ કાઢ નાખી છે. ખબર છે? મહેરબાની કરીને આની પાસે ન આવતી, નકર મારે તાર નહીં મેળ આવે. એ હારું આ ઘર ફેંકીને આમ. હાય કઈ દુખે સંભળાય નહીં અને કેવા કેવા આ બધું સાંભળવું પડે. કેવી મારે મોજ શોખ મારા બાપના ઘરે હતી અને એ મારા જમાનામાં સની લતા અને નરેશ કનોડિયાના કેવા કેવા પિક્ચર આવતા ને કેવા કેવા ગીત આવતા કે ઓઢણી ઓઢું ધુને ઉડી જાય, ઓઢણી ઓઢું ધુને ઉડી જાય, નાના રે રે ભાઈ નાના રે સેવાય ના કોઈને કહેવાય હાય હાય. આ ઘરે તો ફૂલે કે જડી. ફૂલે કે કાંઈ ચડી નથી. સાંભળ, શું છે આ ઓઢણી નહીં, ભાઈ? એ હવે ખાપર ઓઢવાની વાત કરો. ખાપર હા પણ હું કામ મોઢું એમ કહું છું. હજી તો હું કેટલું જીવવાની છું. મારા છોકરાના છોકરા અને એના છોકરા રમાડવાની છું. સમજ્યા? અને તમે મને ખબર છે મીઠું મીઠું બોલીને વા મને ખીજાણા હતા વાડીએ એટલે અહીંયા મીઠું મીઠું બોલો છો કા? મને બધી ખબર છે તમારી. શું છે? કાગડો ક્યાં આવ્યો કાગડો? એ તારા બાપના બગીચામાં. ભાઈ બાપ સમજાતો ન તમે એક હવે મજા ના આવે કહી દઉં છું. વા તો વાય બોલવા માંડ્યા મને પડે એમ લાગે તું કાટ કરો ના. આ તો કે ખેર નથી તમારી. સમજ્યા? આખા ગામમાં વાતો થવા માંડી. ડોહીન બાબો રોજ બાદે ડોહીન બાબો રોજ બાદે કાઈક માણા થાવ બેરી બેરી કર્યા રાખો છો તી. આ ઉમરે બાજો એનો હારું લાગે, પણ આ તો તમે જોવો છો ને એક આ બેરેના પેટની ભટકાઈ ગઈ છે. અરે તમે મોરથી એને સડાવી એટલે બધા સડાવીને તમે તમારા ઘરનું કરો. આ તો હું છે ને ગામની છું, તમે અમારાથી મોટા છો ને એટલે લાઈન રાખી છે. સમજાય? એટલે મર્યાદા થોડીક રાખો. ક્યાં પહેલેથી મને સડાવી છે? તમારી વાતો ગામમાં થાય છે, મોઢે સડાવેલી છે એમ. વાતો તો થાય ગામના મોઢે ગયના નહીં બોંધાય, પણ આ ભાભો આખી જિંદગી નો સમજો અને ડોહીની જિંદગી બગાડી, મારી જિંદગી બગાડી ને. તમારે બધે હવે ઘટપણ આવ્યું, દીકરા દીકરીઓ થયું અને આ તમે બોલો એ સારું ન લાગે. સારું તો ન લાગે પણ આને સમજવું જોઈએ ને. મને મન પડે એમ બોલ્યા રાખે છે. સમજી ગયા છે હવે ઘટપણ આવ્યું એટલે આપણે સાનમું ન બેસી જાય. તો એને એમ ઘટપણ આવ્યું હોય તો રામનું નામ લેવાય ને મજા કરાય. આ મારાથી ઘરનું કામ નથી કરતા, ઓછી નથી થતી તો બધું કરું છું. મારા ઘરમાં દીકરીઓ દીકરાની વહુ એના દીકરા તમે બોલો એ સારું ન. દીકરાનું હવે કંટાળીને આના કંટાળાથી ભાગી ગયા. અને કંટાળી તો હું ગયો છું. આ રામનું નામ લઈને વાત કરું છે ને મને તો એમ થાય કે હમણાં રામ નામ સત્ય કરી નાખો. કાંઈક સમજાવો તમે કાંઈક સમજાવો. આવી સમજાવવા માટે છે. હાલ ખાવાનું તેલ દે. મારે હવે ખાવાનું નથી દેવું અને મારે તમે રાખ રહેવું નથી અને મારે તમારું કાંઈ કામ કરવું નથી. હું તો હવે આ હાયલી. એ હવે તો આવતી નહીં કોઈ લે. બેરે ના ભેર લે. એવું ના કહો. કેમ નહીં આયા હું કમ કર્યું? હવે આ તો જિંદગી આખી બાજા જ કરે છે. મને ખબર છે આ જન્મના જ બાધોકણા છે. હવે આના હમું નો જવે. તમે ગાંઠનો તમારો મગજ ફેરો છો. હવે તમે વિચાર કરો જુવાનીમાં નો સુધરા તો ગઈઢા ઘટપણે હું સુધરવાના? ન સુધરવાના. મરને બાધે આપણે આપણું કામ કરો. હા. મેં તો પરમદી માર ઘરવાળીને કહી દીધું. હા ઈ ઓલી ડોહી પણ ઉભી થી ડોહી એકાદ ખુશ કરે. હા ઘરવાળીને કસકાવી કીધું એના રવેડે નો સરતી હા ઠામ મારી નાખીશ. હા એની જિંદગી તો બે બાજુમાં. હા અમારી જુવાની જિંદગી અમારે બે માણસ બાજુ ને. હા અત્યારે બાયડી નું ભલું પૂછો. એકાબીજી બાયડી એકાબીજી સડામણી બાજુ ઘરમાં. એક ભાઈ હમ. 5 બાઈઓ ભેરી થાય ને હા એટલે માણાનું ઘર ભાંગે. હા અને આપણે 5 જણ ભેગા થાય તો આ આપણે માણાનું ભેરું કરી. હા આને નથી ખબર પડતી. હા. બાયુ ની બુદ્ધિ પગની પેણી નાખે. હા. માણસ નું કે બાયુ ટૂંકી બુદ્ધિ ની હોય. હા. એટલે મેં તો મારી ઘરવાળીને ઘસકાવી. એ આ ભેર્યું થાય ને ડોશિયું હમ. તારા દીકરાની વહુ આમ કરે છે. એને ઈ ખબર ને આપણે શું કરે ઈ. આ ઓલી તારી છોકરાની વહુને ડાળો રાખ ઘરમાં. કાંઈ વાંધો નહીં. હવે તમે અહીં નો આવતા. હા નકર હું તમને કહું છું અહીંયા આવશું ને તમે બાધોકણા થઈ જાઓ. હા હવે નો આવું. હાલો હા મારી ઘરે આવવાનું. તમારી ઘરે આવીશ. હાલો તને કહું હા અરે કજિયો થઈ ગયો ગામ જય શ્રી કૃષ્ણ. માથાકૂટ થઈ કોને? ગામમાં. ઓલો ધમો ને એની વહુ રે ને ડોહી એવા બાયજા કા. ઓ ભાઈજા. અને પાછી રહી વાતી હા ડોહી રહી ને એ ભાભાને મૂકીને વહી ગઈ. વહી ગઈ. હા હા અને ધમો બાપો રહ્યો ને એ નિમાણું મોઢું થઈને બેઠા. આ બાપાએ મને કીધું હવે બિચારાને એ ઉંમરે આવા દી ભોગવવાના એના કરતા આપણે હાલ ધમો બાપાને ઘરે જાય અને કઈક નેઠો કરી હાલ. હા
અને મારી વાત સાંભળો, સમજાવા તમારે નથી આવું ન્યા. હા હા તમે જાઓ. તમે મગનું ધ્યાન રાખો, બકરું ખાઈ ન જાય. ધ્યાન રાખો તમે જાઓ. અને એને સમજાવી આવજો. એને સમજાવશે, પણ તમે આ ધ્યાન રાખજો, બકરું ખાઈ ન જાય. હા નો ખાઈ જાય બકરું. હા જા. જો તો. હા આવો બેટા. કેમ છો જય શ્રી કૃષ્ણ. હવે તો આવું કેવું એ તો અમને વાત તો જાણી મેં. પણ બહુ કેવાય ઓ તમારા બાપા, આવું નથી સારું લાગતું તમને લોકો. આપણે હવે તમને ગામ આખાને ખબર છે. ગામ આખાને શું ભાઈ મને તો કેટલાય વાતો કરતા પણ હવે મારે ક્યાં જવું? અમારે જો આ એક મૂકીને એક દિવાલ થાય ને એટલે અમારું પેટ ભરે. ખોટું હું કે હવે આ જિંદગી આ બધું પણ હું કરું હવે એ કે મારે હવે નથી હવે વહી જાવ. મેં કીધું હું વહી જા. એટલે ક્યાં ગયા? એ ગઈ. ભાઈ જોવાની મેં કોઈ એની સામે નહોતું જોતું. આ તો બેરીને મેં નિભાવી એટલા વરસ. આ બેરીના પેટની મારા મગજની નસું ખેંચાઈ ગઈ. મારા ગળામાં વેલા મોડું કેન્સર થઈ જાય રાડું પાડી પાડીને. આ તો મેં નિભાવી, એને કોઈ રાખે એમ નથી. એટલે અત્યારે ગયા ક્યાં? આ મંદિરને ઓટલે ક્યાંક ટીસાતી હશે જો. અને મારી વાત સાંભળો, હવે તમારા જાતિ જિંદગી આ બધું ભોગવવાનું થયું ને એના કરવું પડે. પણ હું તમને એક વસ્તુ કહું, આ મેં જોવાની દી વહી જાય, ઘટ પણ ન જાય. અને આ એકલા દી કેટલા દી કાઢશો, એના કરતા ઉપાધિ કરોમાં. ડોહી મંદિરે જ ગયા, તમને ખબર જ છે ને? ભાઈ એને મંદિર છે ક્યાં જાય કેમ છે? હાલો હાલો અમે ભેગા. આમ આખું ઓળખે. એ અમે ભેગા. મારે નથી આવું ભાઈ. અરે લે આને જો. તો તમે બાજશો નહીં ને તો અમે તમને લઈ. મને શોખ છે કઈ બાંધવાનો, પણ એ નો હોય ને એવા ઉંબાડા કરે પછી મારાથી છે ને બોલાય જાય. કેવા ઉંબાડા કરે? નો હોય ભાઈ હવે તમે જાઓ. હવે જી હોય. મારી વાત સાંભળો, હોનાની કઈક માળા ને એવું કઈક બોલતા. તું મૂંગીની રે ને, તું એને રગડે નો સરતી નગર, તું તને ઢીમ ઝાડ દઈશ. તમે હાલો, હું ડોહીને સમજાવી. હાલો બહાર નથી આવું. હે તો અમે એકલા સમજાઈ આવી. હાલો અમે જાઓ તમે જાઓ. અમે સમજાવી આવી. અમે સમજાવીને આ લઈ આવી પછી તમારે નહીં બાજુ. આપણે એને કહેજો આવે હખડીને રહી આવ્યો. અરે કઈ દે ઉપાધિ કરો. હાલો અમે જો લઈ આવી. અને મહેરબાની કરીને જો તમે કાંઈ પી લેતા ને અમે જાય બધું પંકા છે. ના ભાઈ તમે અત્યારે નગર માણાનું ભલું પૂછો, દવા પી લે. તમે આ જિંદગી નો કર કે એવું બગાડતા. આ પી લીધી હોત તો સારું હતું. હવે કેવું થાય છે મને? પણ એ જોવાને એમ કર્યું તો હવે જાતિ જિંદગી એ તમે કારેટી લઈને બેહો ને. હે અમે મનાઈ આવ્યો ઉપાધિ કરો માં. હા હવે તો જાવું જ નથી. આય નહીં બેઠી હવે તો આખો દી ટોઈસ 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 આખો દી ટોઈસ ટોઈસ. મારી વાત સાંભળો. એ ભાઈ કાના રહી જાઓ તમે. જો આમ તો આમ શોક થઈ જાવ તમે. અને કાકા કેવું પેલા આજે મને સંપલે મારા કાકાના પેન આવતા રહ્યા. હું કરું ઉતાવળમાં મારા સંપલ મળ્યા નહીં. અરે લઈ નથી દેતો કેદો ને તો હું કજોડિયા સંપલ પહેરું છું. હું તમને એવું કહેવા માંગુ છું કે આ તમારે બે માણસ કજ્યો થાય છે કઈ બાબતે? કજ્યો કાઈ નથી થાતો. હું એને કહું છું કે તમારે આ બધું આટલું બધું છે ભેરું કરીને ક્યાં લઈ જવું છે? હે મને એકાદી હોના ને મારા કરાવી દ્યો, એકાદો મને મોબાઈલ લઈ દ્યો. પગડી અત્યારે મોબાઈલ તો જો ને મારે યુટ્યુબ માં સત્સંગ નો જોવા હોય. કાઈ વાંધો નહીં, બધું થઈ જાય. અને તમે આ તાર બાયડી પાસે કેવડો બધો મોબાઈલ છે, તું નથી લઈ દેતો તાર બાયડી ને? કે તું તારી પાસે ને મોબાઈલ? એ મારા હારા સંભાળ નથી આવજો. તાર કાકાના સંભાળ પહેરીને આવી જો. કાઈ વાંધો નહીં, મારી વાત સાંભળો. પણ તમે આખી જિંદગી એની કાઢ નાખી એની ભેગી, અને જાતિ જિંદગી તો મૂકી નહોતો ને એ મને નથી ગમ્યું. ખોટું ક્યાં હું કરું કાલ સવારે. અને પાછો ઓલા બાજુવાળા બાપ આવ્યા એ મને બોલવા માંડ્યા. કોક મને બોલીને જાય તો આ કાંઈ કે નહીં એમાં હાલે. એને ભગાડી એમાં હાલે. તું કેતો પેલા તમને 200 વખત સમજાવ્યા હે. રોજ શું હોય ને કઈ ખબર નથી પડતી. હવે ઈ તમને નથી મોબાઈલ લઈ દેવાના, નથી માળા લઈ દેવાના, પણ એનો મતલબ એવો તો હું વઈ જાય. હું આજે આ મંદિર છે જેનું કોઈ નથી ને એનો ભગવાન છે. હું આ મંદિરે બેઠે ખાવાનું નહીં મળે તો હું આ માંગી ખાય. બધાય વાતું કરે ને. અમે બાજુમાં રહી અમને કોક બે જણા માંગી કેટલી કરજી કોઈ કાયમ દઈ જાય. કોઈ નહીં દે. મારા જવે તો મૂકે પડખમ પાટું વૃદ્ધાશ્રમમાં વહી જાય. આશ્રમમાં આવે ક્યાં? આવું દીકરી ને દીકરા હોય નો જવાય. આપણા દીકરા દીકરીઓની આબરૂ જાય. આમ ને એમ તો કેટલા દી હલાવું. એમ નહીં, હું એમ કહું છું આટલું બધું તારા કાકા ને છે. હું તમને સત્સંગ મંડળીમાં મૂકી જાય. હાલો સત્સંગમાં તો હું જાઉં છું તો ખીચડી, પણ એમને આ બધું ક્યાં લઈ જાય એમ કહું છું. ચાલુ સત્સંગ અમારે રોજ સત્સંગ હોય. અમારે ઘરે રોજ સત્સંગ હોય. જાતિ જિંદગી માણા પાડોશી અમારા દાંત કાઢે છે. જાતિ જિંદગી. હાલો જો અહીંયા નો બેહે. હાલો ઘરે. ના હું ઘરે તો નહીં જાઉં. એમ નો હાલો, ખરાબ લાગે તમને. ના હું ઘરે તો નથી જવાની.
ખોટી રીંગ નો રખાવી ઘીચી રીંગ છોડી તું જોશ ને તાર કાકા મને કેમ બોલતા હોય છે જો કેટલા દીધી ખીચડી આમ જો ચશ્મામાં કાંસે નથી જો જો ડુપ્લિકેટ પાપાઈને જો જાય જો જો કાઈ વાંધો નહીં, મારી વાત સાંભળો એ હું કહીશ મારા દાદાને તમે કાઈ બોલો માં આવે આવ ચૂપ થઈ જાવ હિપ કે સડો અમે દિવાળી જેવો તહેવાર ગયો ને અમને દિવાળી જેવો દિવાળી જેવો તહેવાર ગયો ને તો મને કઈ ફરવાય નથી લઈ ગયા લે જા જો તમારા મોઢા લીધે આવું શું કરે હો? હા હાલો ઉભા ભગડી તું સમજાવજે તારે કાકા ને એના પેટ આવતા રહ્યા ઓછું ગાના હાલો કેટલા દિવસે કડીમાં દુખાવો થઈ ગયો છે મને. આમાં હજી કઈ રહી છે તમારે હે હાલ તારી તો આવીને આવી વાતો હોય હાવ ધાણા જો અને હવે છે ને ખીચડી તું સમજાવજે હો તમે હા. ધાણા રાખજો હું તો શાંતિ જ રાખીશ મારે કાઈ બોલવાની જરૂર નથી હવે બેઠા હોય હું કાઈ બિયાતી નથી કાઈ એમ હા બિયાતી નથી કાઈ ગાયત્રી મોટા ઉપાડે ઉપાડે કાઈ ગાયત્રી તને કોઈ ભોજન ભાઈ રાખે એમ નથી બધાય રાખે બધાય આ તો આ બે માણા આવ્યા ને એટલે બાકી હું આવું નહીં સમજ્યા આખા ગામ ને નમું પણ તમને નો નમું અરે તારા વગર ખાય એ લૂંટાઈ જાતું હા કોઈ રોટલા કરીને દે એમ નથી સમજ્યા આ તો હું હતી તો તમે રોટલા કરીને દેતી હતી બાકી મારા હું બોલતા નહીં ગાયત્રી મોટી ઉપાડે તો વહી જ હજી વહી જાય હજી વહી જાય હજી વહી જાય શું સમજ્યા તું ભગડે એમ સમજાય છે તારા કાકા ને હું હા શું હવે હમણાં અમે મારે કઈ બોલાઈ જતો તું બોલાય છે બોલો ખબર પડે બોલો હાલો બોલો 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 હાલો બોલો જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે કિશોરી જોઈ લે રેવા દો તમે અરે રેવા અરે રેડ જોઈ લે મારી જિંદગી આપ જે રહી છે ને હા કરી નાખ ઉભા થઈ જાય રેવા દો જાતી હોય તો ઉભા થઈ જાય ભગવાન તમા ભાઈ તમે જરાક સોચો જિંદગી આખી જોઈ એમાં તો મારે આ બેરી છે ને મને ગાંડો કરી દીધો છે હવે તો નથી રહેવું અને નથી જ રહેવું બસ ને એક ગઈ હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરી મસ્ત મજાનો કોમેડી વિડીયો લઈને તમારા આ વિડીયો તો તમને ગમે તો અમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હું ભાવેશ બગડી જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો